નર્મદા પાર લિંક પ્રોજેક્ટ મામલે સીઆર પાટીલે નિવેદન આપ્યું છે। મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવા પ્રોજેક્ટ બની રહ્યા છે। રિવર લિંક યોજનાના કારણે આજે લાખો લોકોને ફાયદો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ થશે। 10 લાખ હેક્ટર જમીનને પિયતનું પાણી મળતું થશે। 50 લાખ લોકોને પીવાનું પાણી પણ મળી રહેશે। સાયન્ટિફિક રિપોર્ટ લીધા બાદ નકારાત્મક અસર તપાસવામાં આવે છે। પાર નર્મદા લિંક અંગે કોંગ્રેસે ગેરમાર્ગે દોર્યા છે, જેથી હાલ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મુલતવી રાખવામાં આવ્યો છે। સરકાર દ્વારા આ યોજના અંગે સ્પષ્ટતા કરવામાં આવી। તો રિવર લિંકિંગની યોજનાઓ અત્યંત મહત્ત્વની યોજનાઓ ચાલે છે। એમાં તમે જોયું હશે કે નર્મદા એનું પાણી સાબરમતી અને સાબરમતીમાંથી કચ્છ સુધી પહોંચ્યું। એના કારણે કચ્છ સુધીના લોકોને વચ્ચે આવતા ડેમ, નાની નદીઓ બધાને પાણી મળ્યું। આપણે કેન બેતવા એક રિવર લિંકિંગનો પ્રોજેક્ટ બન્યો, એની અંદર પણ મધ્યપ્રદેશ અને યુપીની અંદર એ પ્રોજેક્ટ બની રહ્યો છે। લગભગ 10,62,000 હેક્ટર અને 62 લાખ લોકોને પીવાનું પાણી એમાંથી મળે છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો પણ એક પીકેસીની યોજના બની, પાર્વતી કાલીસિંગ ચંબલ। આ રિવર લિંકિંગની યોજનાને કારણે પણ 10 લાખ હેક્ટર જમીન અને 50 લાખ લોકોને પાણી પીવાનું મળવાનું છે। આવી યોજનાઓથી ખૂબ મોટો ફાયદો થતો હોય। તાપી પાર તાપી નર્મદાની જે યોજના હતી એ કોંગ્રેસના જે આગેવાને એને લોકોને ગેરમાર્ગે દોરીને એ યોજનાને અટકાવવાની ફરજ પડી છે। એટલા માટે હમણાં એ યોજના આગળ વધારવાનો કોઈ નથી અને એના માટે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમે બંને અહીંયા એની સ્કીમ પણ એટલે પ્રેસ કરીને પણ આખી માહિતી બધાને આપી હતી।